નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા એટલે કે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા સરસ મજાનું તૈયાર કરવામાં આવેલું છે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 માટે. તો આજે વર્ષ 2026 ની જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં મૂકવામાં આવે છે. તમામ વિષયનો ગુજરાતી હોય, ગણિત હોય, ઇંગ્લિશ હોય, સામાજિક વિજ્ઞાન હોય કે સંસ્કૃત વિષય, તમામે તમામ વિષયના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર તમને મળી રહેવામાં છે. જેમાંથી આજે આપણે તમારા ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ તેની પહેલા આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો અને ઓનલાઈન પરચેસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તો આ જે વેબસાઇટ દેખાય છે તેના ઉપર જઈને પણ તમે તેને પરચેસ કરી શકો છો. ઘર બેઠા તમને ડિલિવરી મળી જવાની છે. આ સિવાય આ વર્ષે નવનીત કંપની દ્વારા તમને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળવાપાત્ર છે. જેના માટે તમારે કેટલીક પ્રોસેસ છે જે કરવાની હોય છે. શું કરવાનું? તો કે તમારી જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની પાછળની પેજ ફેરવશો એટલે તમને અહીંયા એક QR કોડ દેખાશે. એને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. જેવો આ QR કોડને સ્કેન કરશો એટલે તમારી આ જે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ જાય પછી તમારી પાસે કેટલીક બેઝિક માહિતીઓ માંગવામાં આવશે, નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે. એ બધી જ વસ્તુઓ એન્ટર કરીને જેવું લોગિન કરો છો તરત તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે, જે તમને અહીં આપવામાં આવેલો છે QR કોડની એક્ઝેક્ટ બાજુમાં. આ એક્સેસ કોડ જેવો એન્ટર કરશો એટલે તમને તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની ફ્રી આન્સર કી મળી જવાની છે. તો આગળ વધીએ કે આ વર્ષે ગાલા એટલે કે નવનીત કંપની દ્વારા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું માસ્ટર સોલ્યુશન્સ પણ લોન્ચ કરવામાં આવશે, જે ટૂંક સમયમાં તમારી નજીકના બુક સેલરને ત્યાંથી તમને મળી જવાનું છે. આ સિવાય નવનીત કંપની દ્વારા દર વર્ષે જે રીતે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ કરવામાં આવે છે એ રીતે આ વર્ષના પણ 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ગયા છે, જે તમને અલગ અલગ દરેક વિષયની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, વિજ્ઞાન, ગણિત બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, આ સિવાય સામાજિક વિજ્ઞાન, શાખી ચિત્રકલા અને કમ્પ્યુટર વિષયના મળી જવાના છે. અને આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે દરેક બુક સેલરને ત્યાં તમને ઉપલબ્ધ છે, ત્યાંથી મળી જશે. હવે શરૂઆત કરીએ આપણે આપણા આજના સેક્શન એના સોલ્યુશનની. પ્રશ્નપત્ર નંબર 2. તો અહીં આપણને આપ્યું છે મધ રાશિઓ. શું આપેલું છે કે મધ રાશિઓ આપેલું છે સેક્શન એ ની અંદર. તો આ જે મધ રાશિઓ છે એ એક પ્રકારનો રાસ છે જે ભારતમાં આપણા ગુજરાત રાજ્યની કોળી જાતિના જે લોકો છે એ લોકોનું નૃત્ય છે. તો જવાબ આવશે મધ રાશિઓ એટલે કે કોળી નૃત્ય. ત્યારબાદ બૃહદેશ્વર મંદિર. તો બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? ભાઈ બૃહદેશ્વર મંદિર છે એ થંજાવુરમાં આવેલું છે. તો જવાબ એની સામે આપણો આવશે ઓપ્શન સી. આની સામે આવશે આપણો ઓપ્શન ડી. પછી ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલું વન્યજીવ કયું? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ભારતના જંગલો પૂછેલા છે તો ભારતના જંગલમાંથી નષ્ટ થયેલું વન્યજીવ છે ચિત્તો. કયું છે? ચિત્તો. હવે તમારા માટે એક ક્વેશ્ચન છે, એ તમારે મને કોમેન્ટમાં આપવાનું છે કે ભાઈ ગુજરાતના જંગલોમાંથી નષ્ટ થયેલું વન્યજીવ કયું છે? ગુજરાતના જંગલોમાં શું છે? ગુજરાતના જંગલોમાંથી નષ્ટ થયેલું વન્યજીવ કયું છે? એ તમારે મને શું કરવાનું છે? કોમેન્ટમાં આન્સર આપવાનો છે. બરાબર છે? ચાલો આગળ જોઈએ. પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ભાઈ પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂરજ છે. અમારા તમારા બધાના દાદા એટલે કે સૂરજ દાદા. અને ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? તો કે ટુવા અને તુલસીશ્યામ ખાતે આપણા ગુજરાતની અંદર આવેલા છે. ત્યારબાદ આગળ વધીએ કે જોઈ લઈએ બધા જવાબ આપણા સાચા છે. યસ, ઓલ આન્સર ઇઝ રાઈટ. બરાબર છે? આવી રીતે તમને આન્સર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 10 ની સારામાં સારી તૈયારીઓ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે તમારી માટે લોન્ચ કરી છે આઈએમપી બેચ વર્ષ 2026 કે જેની અંદર તમને મુખ્ય 4 વિષયો ભણાવવામાં આવે છે: ગણિત,
પછી ઇંગ્લિશ, સાયન્સ અને એસએસ. આ 4 વિષયની આઈએમપી બેચ છે. એક વિષયના કોર્સની પ્રાઇસ માત્ર 399 રૂપિયા આપવામાં આવે છે, જેની વિશેષતા અહીંયા આપવામાં આવેલી છે. આ સિવાય તમારા માટે એક ઓફર રાખેલી છે. તમારા માટે એક ઓફર છે. ઓફર કંઈક એવી છે કે જો તમે આઈએમપી બેચ લ્યો છો તો તમારે જે હાલમાં બ્રહ્માસ્ત્ર બેચ જે ચાલે છે ને એનું તમને ફ્રી એક્સેસ મળી જશે. શું છે? ફ્રી એક્સેસ મળી જવાનું છે. જો અત્યારે પરચેસ કરો છો તો બ્રહ્માસ્ત્ર બેચ તમને તદ્દન ફ્રીમાં એક્સેસ પાત્ર છે. તો ફટાફટ આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાજો. કોન્ટેક્ટ નંબર તમને અહીં આપવામાં આવેલો છે. વધારે માહિતી જોઈતી હોય તો તેના પરથી તમે મેળવી શકો છો. અને બ્રહ્માસ્ત્ર આપણી આઈએમપી બેચ છે અને બ્રહ્માસ્ત્ર બેચ છે આવશે ક્યાં? તો કે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આવશે. તો ફટાફટ આપણી એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લો. પછી આગળ જોઈએ આગળનો પ્રશ્ન શું કહે છે? પ્રશ્ન નંબર 6 કે કુતુબુદ્દીન ऐबके દિલ્હીમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. આમ જોતા તો સાચું જ લાગે ભાઈ કુતુબુદ્દીન ऐबक છે તેને ભાઈ ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી, પણ વિધાન ખોટું છે. ક્યાંથી ખોટું છે? તો કે અહીંયાથી ખોટું છે. એને દિલ્હીમાં નહોતી બનાવી. તો ક્યાં બનાવી હતી? તો ભાઈ એને બનાવી હતી અજમેરમાં. ક્યાં બનાવી હતી? અજમેરની અંદર બનાવડાવી હતી. તો સાચો જવાબ આપનો આવશે અજમેર. પછી વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. આ વિધાન પણ ખોટું છે. કેમ ખોટું છે? તો કે હિન્દીના નહોતા, એ તેલુગુ અને સંસ્કૃત ભાષાના મહાન લેખક હતા. કઈ ભાષાના? તેલુગુ અને સંસ્કૃત. આથી આ વિધાન પણ કેવું છે બેટા? ખોટું છે. પછી ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ. આ ભાઈ તમે જ્યારે લેન ચેન્જ કરો છો, આ લેનમાંથી આ લેનમાં આવો છો, તો ઓબ્વિયસલી વાત છે, સિમ્પલ વાત છે કે ભાઈ તમારે સાઈડ લાઇટ બતાવવી પડે. એટલે કે સંકેતો જરૂરી છે કે પણ સંકેતો હોય બતાવવા પડે. વિધાન ખરું છે. ત્યારબાદ 9મો સવાલ, યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. તો કે હા, એકદમ સાચી વાત છે. 1975નું વર્ષ એટલે કે મહિલા વર્ષ. પછી આગળ, સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. આ વિધાન પણ એકદમ સાચું છે બેટા. આમાં કોઈ પણ પ્રકારની ખોટી વાત છે નહીં. તો જવાબ આવશે આપણું સાચું. ત્યારબાદ આગળ વધીએ. વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. જો અહીં આપણને ઓપ્શન આપેલા છે કે વાહન, પોશાક કે હુંડિયામણ. હવે વિદેશી પર્યટકો ભારતમાં આવે છે તો એ કઈ પોતાની 4 વ્હીલ લઈને આવવાના છે ફરવા માટે? નહીં આવે બેટા. સીધી જ વાત છે. પોતાના કપડા લઈને આવશે તો અહીંયા મૂકીને જવાના છે? નહીં મૂકે. એ પોતાની જાતે જે બેગ લઈને આવ્યા છે એનું એ લઈને વયા જશે, જતા રહેશે. એની સાથે લઈને આવશે વિદેશી હુંડિયામણ. હુંડિયામણ એટલે કે મનીભાઈ. કોણ? મનીભાઈ, પૈસા. હવે ભારતમાં આવશે, ભારતમાં આવીને ભારતના અલગ અલગ પર્યટક સ્થળોએ ફરવા માટે જશે તો ત્યાં જે ફીઝ આપવાની છે એને આપવી પડશે. તો જે વિદેશમાંથી જે નાણું છે આપણા દેશમાં આવશે. એટલે જવાબ આવશે વિદેશી હુંડિયામણ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો પસાર થયો હતો. તો જવાબ આવશે 1972. ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધારિત છે. તો જવાબ આવશે 2/3 કૃષિ ક્ષેત્રો હજી પણ વરસાદ પર આધારિત છે. ત્યારબાદ આગળ જોઈએ. ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈઓ વધારે થાય છે. ક્યાં કીધું? દક્ષિણમાં અને પૂર્વના રાજ્યોમાં. તો ત્યાં જવાબ આવશે તળાવો દ્વારા. કારણ કે હજી પણ દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યો, તે ઓલા 7 સિસ્ટર્સ વાળા જે રાજ્ય છે ને ત્યાં તળાવ દ્વારા વધારે સિંચાઈઓ થાય છે. પછી વ્યાપાર તુલાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા? તો જવાબ આવશે મેક ઇન ઇન્ડિયા. કારણ કે આપણા દેશમાં વસ્તુ જો ઉત્પાદન થતું હશે તો આપણે એને બીજા દેશમાં વેચી શકીશું ને, એટલા માટે મેક ઇન ઇન્ડિયા. ત્યારબાદ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આજે આ વર્ષની આજે ગાલા અસાઇનમેન્ટ બુક જોઈ રહ્યા છો તેનું તમારે તમામ વિષયનું જો સોલ્યુશન જોતું હોય પીડીએફ ફોર્મેટની અંદર, તો એ તમને ક્યાંથી મળી રહેવાનું છે? તો કે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપર મળી જવાનું છે. બરાબર છે? તો ત્યાંથી તમને પીડીએફ મળી જશે. તો ફટાફટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર જો કોઈ ખ્યાલ ન આવે તો ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો. આગળ વધીએ. આગળનો પ્રશ્ન કે ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે?
રાષ્ટ્રીય સ્મારકો ની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો કે પ્રવાસન અને પર્યટન ખાતાને નથી સોંપ્યું, પર્યાવરણ ખાતાને નથી સોંપ્યું, પુરાતત્વ ખાતાને સોંપ્યું છે. કોને સોંપ્યું છે? પુરાતત્વ ખાતાને. જે ભારતના જે કહેવાય કે રાષ્ટ્રીય સ્મારકો છે એની જાળવણીનું કામ કરે છે અને સાચવી રાખવાનું કામ કરે છે. તો જવાબ આવશે આપણો પુરાતત્વ ખાતાને. ત્યારબાદ બીજું, ઓડિશાની કઈ નદી છે એ મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? કઈ નદી શું ધરાવે છે? મુખ ત્રિકોણ પ્રદેશ. હવે ઓડિશામાંથી નીકળતી હોય અને મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવતી હોય એવી નદી કઈ છે? તો એ છે મહાનદી. કઈ નદી છે? મહાનદી છે. કારણ કે જો કૃષ્ણા અને કાવેરી નદી જે છે ને, આ બંને નદી છે એ તમિલનાડુ રાજ્યમાં, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં છે. બરાબર છે. મહી નદી તો આપણે ગુજરાતમાં છે. બરાબર છે. તો મહાનદી છે તે ઓડિશામાં શું ધરાવે છે? મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. તો જવાબ આવશે મહાનદી. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? સૌથી વધારે સિંચાઈ ક્ષેત્ર ધરાવતું રાજ્ય એટલે કે પંજાબ. કયું છે? પંજાબ. ખાસ યાદ રાખજો. પછી આગળ, નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખીને બતાવો. સંદેશા વ્યવહાર છે સેવા ક્ષેત્રની અંદર આવે, બેન્કિંગ સેવા ક્ષેત્રની અંદર આવે, આરોગ્ય સેવા ક્ષેત્રની અંદર પણ ધાતુઓનું ખોદકામ છે એ શેમાં આવશે? તો કે પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. કયા ક્ષેત્રમાં આવશે? પ્રાથમિક ક્ષેત્રની અંદર આવશે. આથી એક સેવા ક્ષેત્રમાં આવશે નહીં. તો જવાબ આવશે આપણો ધાતુઓનું ખોદકામ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? તો ભાઈ મજારવાદી પદ્ધતિ છે એને શું કહેવાય છે? મુક્ત અર્થતંત્ર. જવાબ આવશે આપણો ઓપ્શન સી. ત્યારબાદ આગળ વધીએ. ભારતમાં કયા 3 પ્રકારના રેલ માર્ગો જોવા મળે છે? તો ભારતમાં નેરો ગેજ, પછી મીટર ગેજ અને બ્રોડ ગેજ. આ 3 પ્રકારના જે રેલ માર્ગ છે એ જોવા મળે છે. એમાં જે નેરો ગેજ છે તે સૌથી સાંકડો હોય. હવે આ ગેજ છે શું ખબર છે? તો કે આપણે તમે રેલવેના પાટા જોયા હશે આવી રીતે, આમ જોયા છે ને? તો આ રેલવેના પાટા વચ્ચેનું જે અંતર હોય ને, અહીંયાથી આ પાટા વચ્ચેનું અંતર, એ જો એકદમ સાંકડું હોય તો એને નેરો ગેજ કહેવાય. હવે એ બંને વચ્ચેનું અંતર 1 મીટર જેટલું હોય તો એને મીટર ગેજ કહેવાય, અને મીટર ગેજથી વધારે હોય થોડુંક તો એને શું કહેવાય? બ્રોડ ગેજ કહેવાય. તો આ 3 પ્રકારના જોવા મળે છે. ભારતને કુલ કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે? તો જવાબ આવશે 7516 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો મળેલો છે. પછી ટાંકણીથી લઈને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે? જો 3 પ્રકારના ક્ષેત્ર છે આપણી પાસે. એક છે પ્રાથમિક ક્ષેત્ર, પછી માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે? તો કે ખેતી આવે, પશુપાલન આવે, બરાબર છે, ખોદકામ આવે, આવી બધી વસ્તુ છે. આવી બધી વસ્તુ જે છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. પછી ઉત્પાદનની વસ્તુ હોય એટલે કે મશીનરીથી જે કંઈ પણ ઉત્પાદન થતું હોય એ બધી જ વસ્તુ છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર આવે. એ નાની અમથી ટાંકણી બનાવી મશીનની અંદર કે પછી મોટા મોટા યંત્ર બનાવવા, બધા માધ્યમિક ક્ષેત્રની અંદર આવે. સેવા ક્ષેત્રમાં શું આવે? તો કે બેન્કિંગ આવે, રેલવે આવે, શિક્ષણ આવે, પછી વીમો આવે. આ બધી વસ્તુ છે એ સેવા ક્ષેત્રની અંદર આવે. બરાબર છે. તો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય વસ્તુનું ઉત્પાદન હોય તે. પછી 24મો સવાલ, કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? તો વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે એ છે ભાઈ બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિ કયો. બરાબર છે. એની અંદર વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય એટલે કે પૈસા બાબતનું સ્વાતંત્ર્ય જળવાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 10 ની અંદર કયા વિડીયો ક્યારે આવવાના છે બધી તમારે માહિતી જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાવવું પડે. એ સીધી જ વાત છે. બરાબર. તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.
અને હમણાં આપણે આઈએમપી બેચની જે વાત કરી એને લગતી વધારે માહિતી માટે 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તો આ આપણે જોયું પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન એનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન બી નું સોલ્યુશન. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોની હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.